સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં માંડવીના તડકેશ્વર ગામે વહેલી સવારે 5 વાગે આગની ઘટના બની છે। આગ બેકરી અને ડ્રાયફ્રૂટની દુકાનમાં વહેલી સવારે 5 વાગે લાગી છે અને આગના કારણે મોટા ભાગે જે માલ હતો તે બળીને ખાખ થઈ ગયો છે। આગના કારણે બંને દુકાનો બળીને ખાખ થઈ છે અને લાખોનું નુકસાન થયું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સંવાદદાતા જિગ્નેશ મહેતા ફોનલાઈન પર છે। જિગ્નેશ, વહેલી સવારે 5 વાગે આગની ઘટના, કેટલું નુકસાન થયું છે અને આસપાસની દુકાનોમાં કોઈ નુકસાન તેવા સમાચાર? જી ચોક્કસ જે ઘટના છે તે માંડવી અને કીમને જે રોડ જોડતો છે ત્યાં વચ્ચે તડકેશ્વર ગામે મેઇન રોડ પર હાઈવે પર આવેલી બે દુકાનોમાં મળસ્તે 5 વાગે અચાનક આગ ફાટી નીકળી હતી। જે દુકાનો હતી એક ફર્નિચરની હતી અને એક ડ્રાયફ્રૂટની દુકાન હતી। ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકો પણ દોડી આવ્યા હતા અને માંડવી ફાયરને જાણ કરતાં માંડવી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી। હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે। કોઈ જાનહાનિના સમાચાર નહીં, પરંતુ જે બંને દુકાનો જે અતુલ બેકરી અને જે ડ્રાયફ્રૂટની દુકાન સળગી હતી અને ફર્નિચરની દુકાન જેમાં મોટું નુકસાન થવા પામ્યું છે એવું પ્રાથમિક જાણવા મળી આવ્યું છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।